તો પાટણના સિદ્ધ સરોવરમાં યુવક ડૂબ્યો છે। યુવક ઘરેથી કહ્યા વિના જ નીકળી ગયો હતો। સિદ્ધ સરોવર નજીકથી યુવકનું બાઇક પણ મળી આવ્યું છે। ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી છે અને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે। આત્મહત્યા કે પછી કોઈ અકસ્માત તેને લઈને હવે પોલીસ તપાસ આદરી છે। પાટણની આ ઘટના છે કે જ્યાં યુવક ઘરે કીધા વગર જ નીકળી ગયો હતો અને આ સરોવર પાસેથી તેનું બાઇક પણ મળી આવ્યું છે અને હવે ફાયર ફાઇટર જે છે તેના મૃતદેહની શોધખોળ કરી રહી છે અને હાલ પોલીસ પણ આ તપાસ કરી રહી છે કે યુવકે આત્મહત્યા કરી છે કે કોઈ અકસ્માતે આ પાણીમાં પડ્યો છે। તો પાટણના સિદ્ધ સરોવરમાં આ યુવક ડૂબ્યો છે જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહની શોધખોળ હાથ ધરી છે। સિદ્ધ સરોવર નજીકથી યુવકનું બાઇક પણ મળી આવ્યું છે અને યુવક જે છે તે ઘરે કીધા વગરથી જ ગયો હતો અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કારણ કે લોકો પણ એકત્ર થઈ ગયા છે। પરિવારમાં પણ એક પ્રકારની ચિંતા વ્યાપી છે કારણ કે યુવક કીધા વગરથી જ ઘરે જતો રહ્યો હતો અને આ સરોવર પાસેથી તેનું બાઇક મળી આવ્યું છે અને હવે ફાયર ફાઇટર તેની શોધખોળ કરી રહી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે કે આત્મહત્યા કરવામાં આવી છે કે પછી કોઈ અકસ્માતે આ યુવક જે છે તે સરોવરમાં પડ્યો છે તેને લઈને હવે તપાસ તેજ થઈ ગઈ છે। ફાયર બ્રિગેડના જવાનો હાલ તેની શોધખોળ કરી રહ્યા છે અને ગામજનો પણ જે છે તે સરોવર પાસે પહોંચ્યા છે।